અકસ્માત ઝોન રસુલપુર ખાતે એક ઓરિજિનલ અકસ્માતગ્રસ્ત વ્હીકલને સ્ટેન્ડ પર મૂકવામાં આવેલ છે. આ વ્હીકલ મૂકવાનું મુખ્ય રીઝન એ છે કે ચિલોડાથી લઈ અને શામળાજી સુધી નેશનલ હાઈવે નંબર 48 ઉપર અવારનવાર વધુ સ્પીડના કારણે ઘણા બધા અકસ્માતો થતા હોય છે. આ વ્હીકલ ઓરિજિનલ એક્સિડન્ટ વ્હીકલ છે, જેના એક્સિડન્ટના કારણે 3 વ્યક્તિઓના મોત થયેલા હતા અને એ જ વ્હીકલને એ સ્ટેન્ડ ઉપર મૂકવામાં આવેલું છે. આ વ્હીકલ મૂકવાનું મુખ્ય રીઝન એ છે કે વાહન ચાલકને સાયકોલોજીકલ ઇફેક્ટ થાય અને પોતાની એક સેકન્ડ માટે આઈ ઓપનર થાય છે કે આ વ્હીકલ વધુ સ્પીડના કારણે એક્સિડન્ટ થયેલ છે, તો અમારી ગાડીને પણ એક્સિડન્ટ થઈ શકે છે. જેના અનુસંધાને આ વ્હીકલ જોઈ અને અકસ્માત ઝોન વિસ્તારમાં વાહન ચાલક પોતાની સ્પીડ લિમિટ કરે છે અને અકસ્માત થતો અટકાવી શકાય છે. તો તમામ જનતાને સાબરકાંઠા પોલીસ વતી, ટ્રાફિક પોલીસ વતી નમ્ર વિનંતી છે કે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો, વ્હીકલને સ્પીડ લિમિટમાં ચલાવો, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવો, સીટ બેલ્ટ પહેરીને હંમેશા વાહન ચલાવો, મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ક્યારે વાહન ન ચલાવવું, થાક કે ઊંઘમાં હોય ત્યારે પણ ડ્રાઇવિંગ ન કરવું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને સેફ ડ્રાઇવિંગ કરવું.